નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ભોલુભાઈ ચેલેન્જર. તો જબરદસ્ત છે ને ચેલેન્જ લઈને આવી ગયા છીએ અમારી YouTube ચેનલ પર. જો ચેલેન્જ ની અંદર એને જોડાવાની વાત કરી દઉં ને તમને, તો આજના હે ને આપણા મિત્ર પણ છે અને આપણા સબસ્ક્રાઇબર પણ છે. તો ચાલો તમને એમની મુલાકાત પણ કરાવી દઉં. તો આજે હે ને આપણી સાથે જોડાઈ ગયા છે આપણા મિત્ર. કેમ છો મિત્રો? મજામાં ને? મારું નામ છે રોનક પ્રજાપતિ. હું પણ આવી ગયો છું ભોલુભા સાથે ચેલેન્જ લઈને. તમને ખબર તો પડી જ ગઈ છે થંબનેલ જોઈને કે શેનું ચેલેન્જ છે. જો તમારે એને આવા ચેલેન્જમાં જોડાવવું હોય મારી સાથે, તો ભોલુભાઈને જલ્દી એને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા નામની કોમેન્ટ કરી નાખો. તમે પણ જોડાશો મારી સાથે ચેલેન્જમાં. વધારે ટાઈમ લીધા વગર કરી દેવી ચેલેન્જ ચાલુ. તો ચેલેન્જ ની અંદર એને આપણે વાત કરી દેવી ને, તો 3 મિનિટની અંદર એને 20 નંગ સમોસા છે. કોણ જાજા સમોસા ખાય એ બનશે વિજેતા. તો વધારે ટાઈમ લીધા વગર કરી દેવી આપણે ચેલેન્જ ચાલુ. તમે આપણે કરવો પડશે. સ્ટાર્ટ કરી દો છે. સ્ટાર્ટ. એ તો હું જ જીતવાનો, મને ખબર. એમ કઈ જીતવા દો, હું જીતું ને. જોરદાર હો. કમેન્ટ કરી દઈએ કોણ જીતે. સમોસા છે હારો. બાકાજી કી બોલાવે ભાઈ. સમોસા એટલે જોરદાર સમોસા છે અને મજા આવે એવો સમોસા છે. અને રોનકભાઈ ને આપણે એના જીતવા નથી દેવાના. જીતવાનું તો હું જ છું. વાતુમાં ધ્યાન નથી દેવું, આપણે ખાવામાં ફોકસ કરીએ છીએ. હા જામો જામો જામો. હારવાના છે ભાઈ. તમારા મોઢામાં પાણી આવતું છે હો. હા 2 નંગ પૂરા થઈ ગયા છે અને આપણું 3જું નંગ. આપણે બીજું શરૂ છે. તો હું જીતવાનો હું જ છું, ફાઇનલ છે. આપણે સજા પણ દેવાની છો જ્યારે ને સજા જબરદસ્ત છે. આમ જો તમે વિડીયો ની અંદર બનેલા રહેજો અને સમોસા ખાવાની અંદર મજા આવે. વાતો નથી કરીને સમય ખોટો ખરાબ થાય આપણો. તીખું તો લાગે હો ભાઈ. તમને લાગે છે? અડી જાય એવું. આપણે 2 નંગ પૂરા કર્યા. આપણે ચોથું. 4 શરીર જોઈને તો લાગે ને ભાઈ, એટલું તો ફોકસ કરવું પડે. આપણે ચોથું સમોસું લઈ લીધું છે અને આપણે 5મું. હો ભાઈ આપણે હારવાનું નથી, આપણે જીતવાનું જ છે. એમ થોડી ને હોય. હારૈયા નહીં. લાગતી વાર પણ આવશે મજા. કાંઈ વાંધો નહીં, ભલે લાગે વાર પણ આવશે બહુ મજા. સુપર. ઉડે તો જ આવો. ઓહો જેવો એક ખબર હો ભાઈ. 5મો. છઠ્ઠું. ગદ્દા કરતા હોય એવું નથી લાગતું ને? ના ભાઈ. એ તો વિડીયો છે. તો હે ને સમય અત્યારે થઈ ગયો છે પૂરો. 3 મિનિટ થઈ ગઈ છે પૂરી. અને આ છે ને આપણે સમોસા ખાધા છે 6 અને રોનકભાઈ ખાધા છે 5. રોનકભાઈ હારી ગયા છે કાયદેસર. કાંઈક તો ગોટાળો થયો છે હો ભાઈ વિડીયોમાં. કાંઈ ગોટાળો નથી થયો ભાઈ. આપણે એને પૂરેપૂરી આપણે જીત થઈ ગઈ છે અને આપણે એને આમ જબરદસ્ત ખાઈ લીધા છે સમોસા. અને રોનકભાઈ અત્યારે એને હારી ગયા છે. હારી ગયા છે તો ભાઈ હારી ગયા છીએ. દેવાય- સજા જે મળે એ આપણે લેવા તૈયાર છીએ. દેવા એક ખવડનો ડાયલોગ મેચ દે છે આપણા રોનકભાઈ. જબરદસ્ત. ઈ તો ભાઈ સમય સંજોગે પગલા પાછા લેવા પડે. કાંઈ વાંધો નહીં. જબરદસ્ત છે ને રોનકભાઈ હાટું લઈને આવી ગયા છે સજા. તો ઘડીક વાર રહીને એને હમું કરીને પછી આપણે સજા લઈને આવી જઈએ રોનકભાઈ હાટું. પણ વિજેતાને શું મળશે કે એને કાંઈ નહીં. એટલે બોલો એમ થોડી ના લે ભાઈ. નહીં ભાઈ, હારેલાને નહીં. સજા અને જીતેલાને કાંઈ નહીં.
કાંઈ નહીં ભાઈ, જીત આપણે કેટલા ભીથી મેં સમોસા ખાધા તમને ખબર હે ને? તમે વિડીયોમાં જોયા થઈ છે. ઈ તો શરીર જોઈને લાગે ને ભાઈ, ફેર તો પડે ને. ના ભાઈ ના, એવું કાંઈ નથી. એમ ન હોય ને આપણે વિજેતા આપણે થઈ ગયા છીએ ને રોનકભાઈ કાયદેસર હારી ગયા છે. તો અચ્છા. ચાલો આપણે જઈ સજા લઈને. તો રોનકભાઈ હે ને સમોસાના ચેલેન્જમાં હે ને અત્યારે હારી ગયા છે. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज અને એમને હે ને કડકમાં કડક આપણે સજા આપવાની છે. કેમ થશે રોનકભાઈ? ભાઈ આપો સજા, અમે તો હારી ગયા છીએ એટલે સજા તો હે ને ભોગવવી પડશે ભાઈ. રોનકભાઈ ને સજા આપણે દેખાડી દીધી. સજામાં આપણે શું લે ખબર હે? ટાંટણ. એટલે આ ભાઈ કરવા શું માંગો છો તમે? એટલે કઈ મોરો નથી કરવાનો. આ હે ને આપણી વાડીની અંદર હે ને કપાની અંદર બહુ સારું હે ને ખડ થઈ ગયું છે. તો રોનકભાઈ ને આપવાનું છે ખડ વાઢવા માટે દાંતડું. ખડ વાઢવાનું કે છો? હા ભાઈ, ખડ વાઢવાનું. અરે વાઢવું જ પડે ને કાયદેસર યાર. હવે ભાઈ હારાશી તો કાઢવું જ પડશે ને. કાંઈ વાંધો નહીં, લઈ લ્યો હથિયાર. તો ચાલો રોનકભાઈ કરી દો તમારું કામ ચાલુ. રોનકભાઈ એમ નહીં. તો જો કેમ તમને બા? શીખવાડી દઉં. જો હે ને દાંતડું આમ પકડવાનું. ઈ બાને પછી છે ને આમ કરવાના. થોડુંક તમને લાભ લેવો છે ને, એકલો ન ગણા. જો. આવડે છે તો સારું હો ભાઈ, એમાં ના નહીં આવડે છે. અરે, ચેલેન્જમાં તમે હારી ગયા, હું નહીં. કરો ચાલો ઈ અહીંથી બાને જો. આપણે થોડું ઘણું કરાય તો જો દીધું આ ને. રીતે ખડ આ રીતને ઉમળી જવું પડે, બરોબર? કરી દો ચાલુ, હાલો. અરે એમ નહીં, આમ કરો, આમ. આમ ને હા, આમ. હલકો ભારી છે હો, જોઈજો બસ. ભાઈ ચેલેન્જમાં હારી ગયા છો, બરોબર? એટલે સજા તમારે ભોગવવી જ પડશે. ચાલો. ચકલા બાદ ન બને, પણ ચકલા અત્યારે વાડી આવી ગયા ખડ વાઢવા. તમે સમજો કે ભાઈ બધું કરવું પડે. જો હજી આપણે આખો શ્યામ જો ઓલો પૂરો કરાવવાનો કામમાં જો બાઈકી નો રહેવું પડે. કરો હાલો. તો ફાઇનલી રોનકભાઈ હે ને સજા પૂરી કરી નાખી છે ખડ વાઢવાની. રોનકભાઈ તમને કેવું લાગ્યું આ વાડીનું ખડ? આ તડકો ભારી હો ભાઈ માથે. કેવરાવો ભાઈ, આપણું કામ નહીં ભાઈ, સજા લેવી પડી આ તો. કાંઈ વાંધો નહીં, રોનકભાઈ સજા પણ પૂરી કરી નાખી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને તમારે પણ આવા ચેલેન્જમાં હે ને મારી સાથે જોડાવવું હોય તો ભોલુભાઈ ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો અને નાની કોમેન્ટ પણ કરી નાખો તમારા નામની. તો ચેલેન્જને પૂરો કરી નાખ્યું છે અમે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.